શતાબ્દી ઉત્સવનો આજે આપણે ઉત્સવ મનાવી રહ્યા છીએ શ્રદ્ધાંજલિના રૂપમાં. એવા આપણા સૌના વડીલ, મારા માટે એક વિશેષ આદરણીય રાજપુરુષ એવા વડીલ શ્રી જસવંતભાઈ મહેતાની અનેક વિધામાં કામ કરતી ચેતનાને એક સાધુ તરીકે પ્રણામ કરું છું. એમના પરિવારમાં સૌથી નાના, હમણાં જ જેમ કહ્યું તેમ, ભાઈ શ્રી રાજભાઈ, ચંપકભાઈના દીકરા, અન્ય એમના પરિવારજનો અહીંયા વિરાજિત છે. એ સૌને પણ આવા એક વડલાની વડવાઈઓ તરીકે હું નમન કરું છું કે જસવંતભાઈ જેવો એક વડલો અને એમની આ નાની મોટી શાખાઓ, એની વડવાઈઓ, એને પણ હું નમન કરું છું. લગભગ પ્રસિદ્ધિથી દૂર રહીને એકલા દોડાદોડી કરીને રાજભાઈ જસવંતભાઈની દરેક પુણ્યતિથિએ અહીંયા સમારંભ યોજે છે, મેડિકલ કેમ્પ થાય છે, અનેકવિધ કાર્યો એમના ફાઉન્ડેશન તરફથી થતા રહે છે. તલગાજરડા મને મળવા આવે ત્યારે હું વિનંતી કરું તો પણ ખુરશી ઉપર કોઈ દિવસ ન બેસે અને આમ દૂર બેસી જાય, અને હું બોલાવું ત્યારે આવે, અને હું જે તારીખ આપું એ જ તારીખ સ્વીકારી, એ સમય સ્વીકારી અને મને આ અવસરનો લાભ આપે છે. એ માટે રાજભાઈ, તમારા વિવેકને નમન. અહીંયા આપણને ગમે એવું વાતાવરણ સર્જાયું તે કે રાજસ્થાનથી આદરણીય રઘુ શર્માજી સાહેબ પધાર્યા, મને બહુ ગમ્યું આ પ્રસંગે. ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના વર્તમાન અધ્યક્ષ ઠાકોર સાહેબ આપ આવ્યા, ડૉક્ટર કળસરિયા સાહેબ તો અહીંયા હોય જ, રાજભાઈનો સૌ પરિવાર, આપણા બધા જ મહુવાના આગેવાનો, નાના મોટા સૌ વડીલો, અહીં સેવા માટે જે ડૉક્ટર્સ આવ્યા છે, બધા ડૉક્ટરો, જે ભાઈ બહેન ચેકઅપ કરાવવા આવ્યા છે બધા જ, અને નૈપ ગામ તથા આજુબાજુના સૌ ભાઈ બહેનોને મારા પ્રણામ. જય સિયારામ. લગભગ હું આ કાર્યક્રમમાં આવતો જ હોઉં છું, ક્યારેક ચૂકાયું હોય તો મને ખબર નથી, પણ જસુભાઈ સાથે એ તો મારાથી કેટલા મોટા ઉંમરમાં ને બધી રીતે, પરંતુ એમની બધી જ કારકિર્દી અહીંયા આપણે જાણીએ છીએ અને અહીંયા પેશ થઈ. પરંતુ બધામાંથી આમ દૂર થયા પછી જ્યારે મહુવામાં હોય ત્યારે હું મહુવા રહેતો હતો, અને સાંજ પડે ત્યારે પગે ચાલીને મહુવા એ ઘરે આવ્યા વગર રહેતા નહોતા. એ આવીને ત્યાં બેસે, અમે ચાય પીએ. હું કહું કે જસુભાઈ, કંઈક તમારા ભૂતકાળની, તમારા સમર્પણની, તમારા ત્યાગની કોઈક એવી વાતો કરો. તો મને એક જ વાત કરે હસતા હસતા કે બાપુ, અહીંયા અમારે વાતો ન કરાય, અહીંયા તો તમે કાંઈક બોલો એ સાંભળાય. આવું જેની માનસિકતા હતી સાહેબ, જેમ સાપ સમય આવે કાંચળી ઉતારી નાખે નહીં, એવી રીતે બધું જ જાણે દૂર કરીને, ત્રાપજકર દાદાના શબ્દોમાં કહું તો, સમીપ સંતાપ છે જાજા, મજા છે દૂર રહેવામાં. એ સૂત્રને જેમ બધાથી દૂર, બધાથી અસંગ બનીને મેં એમને જોયા છે. મારો બીજો એમની સાથેનો સંબંધ, હું બહુ નાનો સાહેબ, પણ મારા કાકા, મારા સગા કાકા ઈશ્વરદાસ બાપુ, અમે તલગાજડામાં રહીએ, એને એક પાનબીડીની દુકાન હતી, અને જસુભાઈ ત્યારે પીએસપી, પ્રજા સમાજવાદી પાર્ટી, એના એ મૂળ પુરુષ, અને પીએસપી પાર્ટીનું ઝૂંપડી નિશાન એ બધા જાણતા હશે. એનું નિશાન હતું ઝૂંપડી, અને એ ઝૂંપડી અમારા કાકાની દુકાનમાં રહેતી. એક ટેબલ હતું એના ઉપર, અને જસુભાઈ આવે ત્યારે ગામમાં સભા થાય, એ ઝૂંપડી ફરે. અને એ વખતે એમ કહેવાતું સાહેબ, એક દોહો હતો કબીરાજ, અમારા વિવેકી સંચાલક શ્રી, એક દોહો એ વખતે લખાયેલો, ત્યારે આપણે ત્યાં સ્વતંત્ર પક્ષ હતો,
અને કોંગ્રેસ પક્ષ તો આઝાદીના કાળથી આપણે ત્યાં એ તો મૂળમાં રહ્યો. એટલે જસુભાઈને જીતવા માટે કોંગ્રેસને મુશ્કેલી પડે. દિલ્હીથી કોઈ કોંગ્રેસના આગેવાન મહુવામાં સભા કરવા આવે અને સામે જો જસુભાઈની સભા હોય તો જરાક તકલીફ થાય કે કઈ સભામાં વધારે માણસો ભેગા થશે. આવું જ એનું વ્યક્તિત્વ ને આવું એમના તરફ લોકો. એ વખતે સ્વતંત્ર પક્ષ ઊભો થયેલો આપણે ત્યાં રાજાજીનો સ્વતંત્ર પક્ષ એમને ઊભો કરેલો. ત્યારે એક દોહો ફરતો હતો આ જસુભાઈના પ્રચારમાં, અને ઝૂંપડી અમારે ત્યાં કાકાની દુકાન. ત્યારે એક દોહો ફરતો હતો. આ નવી પેઢીને તો ખબર પણ નહીં, પણ એ દોહો એવો હતો કે સ્વતંત્રની કેટલી શૂરતા, કેવી શું. કારણ કે રાજા મહારાજાઓ લોકો સ્વતંત્ર પક્ષ, આપણે ભાવનગરના શિવભદ્રસિંહજી એ બધા સ્વતંત્ર પક્ષમાં રહેલા. ત્યારે આ દોહો બોલાતો કે સ્વતંત્રની કેટલી શૂરતા, અને માફ કરજો કોંગ્રેસની કેટલી કડકાઈ. એ વખતે આ કહેવાતું હતું. સ્વતંત્રની કેટલી શૂરતા, કોંગ્રેસની કેટલી કડકાઈ, છતાં જીતી ન જાય એવી જોરાવર તારી ઝૂંપડી. છતાંય તારી ઝૂંપડીને જીતી નહોતી શકાતી એવી જોરાવર ઝૂંપડી. અને એ પીએસપીનો આ વ્યક્તિત્વ મને બહુ જ એનો અનુભવ. ચંપક બાપાની વાત કરી, એમના ચિરંજીવી અહીં બેઠા છે. 3 થી 4 વખત હું આ નીપમાં આવ્યો એની વાડીએ, અને ચંપકભાઈ અહીંયા જ વધારે રહેતા, એ મહુવામાં ન રહેતા, વાડી સંભાળે. 1-2 વખત જસવંતભાઈ પણ ખરા, અને અહીંના જે બહેનો દીકરીઓ સેવા કરતા હોય એને બોલાવી રોટલા અને શાક કરાવીને આ નીપના રોટલા અમે ચંપક બાપાની પાસે બેસીને 2-3 વખત ખાધા છે. એમાં 1-8 વખત જસવંતભાઈ પણ ખરા. હમણાં આ તો વેદનો મંત્ર છે સાહેબ. સંગચ્છધ્વમ સંવદધ્વમ સંવો મનાંસ જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સંજા નાના ઉપાસતે. આપણે સાથે ચાલીએ, આપણે સાથે બોલીએ, આપણે સાથે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટેની પ્રમાણિક ગતિ કરીએ. આ વેદ મંત્ર છે. જસુભાઈને આ વેદ મંત્રનો ખ્યાલ હોય જ, પણ કદાચ એના અજ્ઞાત ચિત્તમાંથી આ સૂત્ર નીકળ્યું હશે, અને આપણા મહુવાની નગરપાલિકાને, આપણી જનતાને એણે સૂત્ર આપ્યું કે હમ સબ મિલકર કામ કરે. કારણ કે હાથ એ ઈશ્વર છે. અયમ મેં હસ્તો ભગવાન, મારા હાથ એ પરમાત્મા છે. નૂતન નગર એ નૂતન મહુવાના એ વિશ્વકર્મા રહ્યા. હનુમંત હોસ્પિટલના પાયામાં એમનું માર્ગદર્શન આપણને બધાને મળ્યું. એવા જસવંતભાઈ 100 વર્ષની યાત્રા શરૂ થઈ છે. ત્યારે આપ રઘુ શર્માજી આપ પધાર્યા અને કોંગ્રેસ કમિટીના પ્રમુખ પધાર્યા. એ બહુ રૂડું કામ કર્યું. આપે આવવું જ જોઈએ. આ તો એક પારિવારિક છોકરો કામ કરે છે, પણ કોંગ્રેસ કમિટીની જવાબદારી છે કે આવા શતાયુ મહાપુરુષોના કાર્યક્રમમાં હાજરી આપે. અને આપ આવ્યા એ માટે હું પોતે મુરારી બાપુ અંગત રીતે આપનું સ્વાગત કરું છું. મને મારે તો શું છે સાહેબ કે આખી દુનિયા જાણે છે કે હું બધાની સાથે મંચ શેર કરું, બધાની સાથે બોલું, સૌ બોલે, બધાની સાથે રાજી, પણ બધાની સાથે મારું પ્રમાણિક ડિસ્ટન્સ હોય છે. આ જગતની સામે ઢોલ પીટી ન કહું. ઇવન ધાર્મિક સંસ્થાઓ, રાજકીય સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, બધામાં હું હોઉં, પણ મારું એક પ્રમાણિક એક સાધુતાભર્યું ડિસ્ટન્સ છે. અમારા માટે ગેરસમજ બહુ થાય કે બાપુ તો ત્યાંય હતા, બાપુ તો ત્યાંય હતા, એટલે પછી કોમેન્ટ કરનારું તો કોઈ આ દેશમાં કાંઈ પાર નથી. ગમે, પણ હું બધાની સાથે ડિસ્ટન્સ રાખીને જ રહું છું. આપ આવ્યા એનો મને ખૂબ આનંદ છે. મને મારી પાસે એક કાલે સંદેશો પણ આવ્યો. મને કહે કે તો આ તો કોંગ્રેસનું ફંક્શન થઈ જશે. તો મને વાંધો શું છે કોંગ્રેસનું ફંક્શન થઈ જાય? મને શું, મારે કયો પક્ષ? મારો તો મારા પક્ષના 3 સૂત્ર છે: સત્ય, પ્રેમ અને કરુણા. એ મારો પક્ષ. ભારતનો રાષ્ટ્રધ્વજ ઝંડા ઊંચા રહે હમારા, એ તો આપણો મારા વ્યાસપીઠ ઉપર પણ આપે જોયું હશે કે એક બાજુ હનુમાનજીનો ધ્વજ ફરકતો હોય ને બીજી બાજુ આપણા રાષ્ટ્રનો ધ્વજ ફરકતો હોય. એટલે એ તો રાષ્ટ્રીય ધ્વજ છે, પણ મારો અંગત પણ એક ધ્વજ છે. એ 3 રંગમાં છે અને એનું નામ છે સત્ય, પ્રેમ અને કરુણા. એટલે મારે તો જ્યાં સત્ય હોય, જ્યાં કંઈ શુભ થતું, પણ ઘણા ન ગમે. મને કહ્યું કે તમે બધા કોંગ્રેસ ભાઈઓ આવશે તો મારે કંઈ અસ્પૃશ્ય છે કોઈ?
તમે તમે મને બોલાવો ને તમે આવો ને તમે મારો લાભ લઈ લો, એ તમારી વાત છે. મારો તો બધા લાભ જ લેવાનો છે ને સાહેબ. મારે તમારો કોઈનો લાભ લેવાનો નથી, એ પાકું. કોઈ દિવસ જો તમારી પાસે હું લાભ લેવા આવું તો બાવો મટી જાઉં. અને આખી દુનિયા મારો લાભ લે છે અને પોતપોતાના લાભની વાતો કરે, પણ મારે શું લેવા? હું એક શેર કયા કરું છું જીગર મુરાદાબાદીનો કે ઉસકા ફર્જ ક્યા હૈ वो अहले सियासत जाने. દુનિયામાં જે સમયે જે લોકો સત્તા ઉપર હોય, આપણને કોઈના સાથે આપણું ડિસ્ટન્સ છે બધા સાથે, उसका फर्ज वो जाने, उसका फर्ज वो जाने सियासत के नाम. मेरा फर्ज वो है, मेरा फर्ज मोहब्बत है जहाँ तक पहुँचे. મારું કામ આ છે સાહેબ. અને મારાથી બધાને લાભ થતો હોય તો મને હાનિ શું છે? મને કોઈ લાભ નથી. પણ બધા આવું વિચારે કે બાપુ તમે મારી પાસે આવો ને, તમે મોરારી બાપુને અસ્પૃશ્ય શું કામ સમજો છો? બધા આવે છે સમય પ્રમાણે, આપે આવો, કોઈનું નહીં થાય એવું તમારું સ્વાગત છે. પણ તમે આમને દૂર રહ્યો ને પછી એમ કહો કે મોરારી બાપુ તો આને નજીક ને મોરારી બાપુ, તો એમાં મારો વાંક નથી, તમારી વિચારધારાનો વાંક છે સાહેબ. एक गजल है साहब, ना किसी से दूर है मंजिले, ना कोई करीब की बात है, जिसे चाहा दर पे बुला लिया, जिसे चाहा अपना बना लिया, ये बड़े नसीब की बात है, ये बड़े करम के है फैसले. સાહેબ હું તો બધાની સાથે, મારાથી કોઈ દૂર નથી અને હું કોઈની નજીક નથી. બીજી વખત કહું, મારાથી કોઈ દૂર નથી અને હું કોઈની નજીક નથી. ત્રીજી વખત, મારાથી કોઈ દૂર નથી અને હું કોઈની નજીક નથી. એક સમાજ, મારે તો રાષ્ટ્રનું દિવ્ય, જે માણસો 100 વર્ષ પહેલાં આ આઝાદી અને આ દિવ્ય ભારતના સર્જનમાં પાયામાં ધરબાયા છે સાહેબ. મને કહેતા આનંદ થાય કે આરજી હુકુમતમાં અંડરગ્રાઉન્ડ પ્રવૃત્તિ કરતા જસવંત મહેતા, એની સાથે મારા ઈશ્વરદાસ કાકા પણ જોડાયેલા અને જેલમાં ગયેલા. ઈશ્વરદાસ બાપુ જેલમાં ગયેલા અને જસવંતભાઈની સાથે જે પકડાના સ્વાતંત્ર્ય સેનાનીઓ, એમાં એ પણ હા, બધાને સ્વાતંત્ર્ય સેનાનીનું પેન્શન મળ્યું, અમારા કાકાને ન મળ્યું. એ એક વાત, કારણ કે અમારે સાધુને કાંઈ લેવાનું જ ન હોય, આપવાનું જ હોય. હા, એટલે એને મને કહેતા કે ભાઈ તું તો આમ હવે ત્યારે બધા તને જાણે, તો મેં કીધું કાકા શું કરવું તમારે પેન્શન? તો કે આમ નામ તો આવવું જોઈએ ને કે આપણે આમાં હતા. મેં કીધું હું ક્યારેક જાહેર આપનું નામ લઈ અને પિતૃદેવો ભવની વંદના કરી લઈ. એટલે આ ચળવળમાં ઈશ્વર કાકા હતા સાહેબ. અમારું આખું ગામ લગભગ કોંગ્રેસમાં, હજી પણ કોંગ્રેસની વિચારધારા, અત્યારે તો હવે ઘણા પ્રવાહો ફરી ગયા, એ સમાજ ઉપર છોડી દઈએ, પણ કોંગ્રેસની વિચારધારા અમારા ગામ, એમાં એક ઝૂંપડી લઈને મારો ઈશ્વર કાકો ફરતો હતો અને એ જસુભાઈની ઝૂંપડી હતી. કારણ કે પ્રજા સમાજવાદી પક્ષના એ વિચારોને સ્વીકારતા હતા. એવા જસવંતભાઈ, જેમની આ સત્તા, અને હું તો રાજભાઈ એમ કહું, કોંગ્રેસ કમિટીના આપણા વડીલો આજે આવ્યા, મેં ફરી ત્રીજી વખત રાજીપો વ્યક્ત કરું કે આપ આવ્યા, એ બહુ સારું કર્યું, આવવું જ જોઈએ. કારણ કે આવા માણસો આમાં ધરબાયેલા. અને જ્યારે કોઈ એક અનુષ્ઠાન પૂરું થતું હોય, 100 વર્ષનું એક અનુષ્ઠાન જસવંત મહેતાની ચેતનાનું આજથી શરૂ થયું છે, શતાબ્દી વર્ષ છે, ત્યારે આપણે ત્યાં અધ્યાત્મ જગતમાં અને ધર્મ જગતમાં એક નિયમ છે, એનો દશાંશ કરવો જોઈએ, એનો 10મો ભાગ હોમવો જોઈએ. 1 લાખ ગાયત્રી મંત્રનું કોઈ અનુષ્ઠાન કરે તો 10મો ભાગ યજ્ઞમાં આહુત કરવો પડે. ઇદમ અગ્નયે ન મમ કહીને એને એમ હું તો વિનય કરું કે સજેશન નહીં, મારો કોઈ સુઝાવ નહીં, હું કોઈ દિવસ સંદેશ ઉપદેશ આપતો નથી, હું આદેશ આપતો નથી. ખાલી ગુરુ કૃપાથી જે વિચાર આવે અને જેમાં સર્વભૂત હિતાય, સર્વભૂત સુખાય, સર્વભૂત પ્રીતાય, કલ્યાણ સમાયેલું હોય એવી વાત સમાજની પાસે મૂકું છું. બાકી એણે વિચારવાનું. પછી તો મકરંદભાઈ દવે કહેતા એમ કે અમે તો બીજ વાવીએ, પછી વાદળ જાણે કે વસુંધરા જાણે, જમીન જાણે કે વાદળ, એની જવાબદારી, આપણે તો બીજ વાવીએ છીએ. અને ગીતામાં કૃષ્ણએ શું કહ્યું? આપ ગીતાનો પારાયણ કરતા હશો તો ખબર હશે.
ઉપદેશ આપ્યો છે, બધું જ કર્યું છે ભગવાન કૃષ્ણએ. પણ એક સૂત્ર બહુ, અહમ બીજ પ્રદઃ પિતા. અર્જુન, હું બીજ વાવનારો બાપ છું આ જગતનો. અમે બીજ વાવીએ છીએ, પછી વાદળ જાણે કે વસુંધરા જાણે એ એની જવાબદારી. એટલે હું તો વિચારો પેશ કરું ત્યારે એક વિચાર જરૂર પેશ કરું રાજભાઈ અને આપણા વડીલો, કે 100 વર્ષનો શતાબ્દી ઉત્સવ ઉજવાય છે ત્યારે મહુવાના આગેવાનો પણ વિચારે, બધા જ પક્ષાપક્ષી ફેંકી દઈને, નાત જાત ફેંકી દઈને, બીજી કોઈ પણ વિચારધાને થોડા સમય માટે દરિયામાં ફેંકીને મારે ને તમારે શતાબ્દી વર્ષ ઉજવાય છે ત્યારે એનો દશાંશ 10 કાર્યક્રમો એવા યોજવા જોઈએ વર્ષ દરમિયાન. 10 કાર્યક્રમ બિલકુલ છેલ્લા માણસ સુધી પહોંચે એવા કાર્યક્રમ. આજે છેલ્લા માણસ પાસે જાય છે કોણ? મોટામાં મોટી તકલીફ એ છે. રામાયણના રણમેદાનમાં એક સંવાદ થયો સાહેબ. આપણું દેશ યુદ્ધ કરે તોય સંવાદ કરતો હતો, અને આજે સંવાદમાં પણ યુદ્ધ પ્રવેશ્યો છે. જ્યાં જોઈએ સંવાદમાં સંઘર્ષ, સંવાદમાં સંઘ. હું કઈને ટીવી ચેનલોને, માધ્યમોને બધાને કહું કે ભાઈ હું સંવાદનો માણસ છું. અમારું રામાયણ 4 સંવાદોના આધારે ચાલે છે, અને એમાં હું છતાંય તે જેને જેમ ફાવે એવો વિવાદ ઊભો કરી દેતા હોય છે. એ તો હવે પોતપોતાના સંસ્કાર લઈને આવ્યા હોય એનું કામ કરતા હોય. કારણ કે અમારી અકારણ કોઈ નિંદા કરે ત્યારે હું એમ જ કહું હસતા હતા કે એ મારી નિંદા નથી કરતા, એની ખાનદાનનો પરિચય આપે છે સાહેબ, કે અમારી ખાનદાની શું છે, અમારું ઘરાનું શું છે, અમે કયા ઘરાનામાં, એની ઓળખાણ આપે. કોઈ બધાને અધિકાર હોય ને ઓળખાણ આપવાની, એની પદ્ધતિ જુદી હોય. બાકી અમે રામજી મંદિરમાં ગૂગલનું ધૂપિયું લઈને રામજીની આરતી ઉતારનારા વૈષ્ણવ સાધુ છીએ, અને ગૂગલ એ ધૂપિયામાં અગ્નિ જે હોય એને અડો તો તમે બળો, તમારા ઉપર પડે તો તમને બાળે. પણ સમજદાર માણસ એ ધૂપિયામાં ગૂગલ નાખે ને એટલે બળે નહીં, ખુશ્બુ ફેલાવે. અમારું કામ તો સળગતી સમસ્યાઓમાં ગૂગલ નાખવાનું કે મહેકે. આખો ભારતનો ગુલશન એ ખુશ્બુથી ભરપૂર થાય. એ કામ સાધુનું છે. કોઈની નજીક કે કોઈને દૂર રહીને, અને નજીક અને દૂર કોણ રહે? જેને દ્વેષ હોય એ દૂર જાય, જેને લાભ લેવો હોય નજીક હોય. આપણે કોઈનો લાભ લેવો જ નથી. મારા પગમાં સ્લીપર તૂટી જતું હતું ત્યારે, ડટ્ટી તૂટી જાય ત્યારે ફૂલ ભરાવવી પડતી હતી. પાછો પરમાત્મા મને ક્યાં રિવર્સમાં લઈ જાય ત્યાં સુધી આપણે કાંઈ ફિકર નથી. મૂળ જગ્યાએ લઈ જાય ત્યાં સુધી આપણે કાંઈ ગુમાવ્યું જ નથી. પણ હરિનામ, ભરોસો અને જગ કલ્યાણના વિચારો જો આપણા પાસે હશે. અમારે ભગત બાપુ, કવિ કાગ બાપુ એમ કહેતા કે જગતને ઉપયોગી વસ્તુ લઈ અને તમે હિમાલયના આખરી શિખર ઉપર ચડી જશો તો પણ આ દુનિયા મરવાની પરવા કર્યા વગર તમારા પાસે આવશે, કારણ કે તમારી પાસે જગતને ઉપયોગી કોઈક વસ્તુ છે. તો આવો હું તમે રાજભાઈ હું સાથે જ બાપ એક ડિસ્ટન્સ રાખીને, એક પ્રમાણિત દૂર, અને મારી મર્યાદામાં હું જ્યાં આપની સેવા કરી શકું ત્યાં હાજર. પણ જસવંત મહેતાની શતાબ્દી ઉજવાય છે ત્યારે 10 પ્રોગ્રામ એવા ઘડે. આ પરિવાર, સમાજ, વડીલો જે એવા એક 10 પ્રોગ્રામો આપણે સમજ કે જેમાં છેલ્લો માણસ તો રામાયણના યુદ્ધમાં એક સંવાદ છે. એ મારે આપને કહી મારી વાત પૂરી કરવી છે. રામ અને રાવણ બંને સામસામે આવ્યા છે, અને એ વખતે રાવણ બહુ બોલ બહુ કરે છે, જેને શાસ્ત્રી ભાષામાં જલ્પ કહેવાય. અત્યંત વિવાદિત, અત્યંત દુર્વાદ, અત્યંત અપવાદ ભરેલી વાણી. વાદ તો ઈશ્વરની વિભૂતિ છે. ગીતા કહે છે વાદ કરવો, સંવાદ કરવો એકાબે, એ તો પરમાત્માની વિભૂતિ છે. ભગવાન કહીએ હું છું, પણ જલ્પવાદ, વિતંડાવાદ, અપવાદ, દુર્વાદ, આ બધું જે છે એ મારી વિભૂતિ નથી. ત્યારે એક સંવાદ સર્જાય, એક સંવાદ પેદા થવો જોઈએ. એ માટે આપણે કંઈક એવું કરીએ કે 10 તો રામાયણનો જે સંવાદ છે, રાવણ અને બંનેનું તુમુલ યુદ્ધ છે, એમાં રાવણને એમ લાગ્યું કે મારો રથ પાછળ જતો જાય છે, એકલા રામ, અહીંયા આટલી મોટી સેના, અને રામે પોતાના બંદર ભાલુઓને એમ કહ્યું કે હું એકલો જ દશાનંદની સામે યુદ્ધે ચડીશ, આપ બધા પાછળ રહી જાઓ. બધાને રોકી દીધા, એકલા રામ. અને સાહેબ સત્ય એકલું જ જીતતું હોય છે. સત્યને સમૂહ સાથે કોઈ લેવા દેવા નથી. વચ્ચે એક બીજી વાત કરું, રઘુ શર્મા સાહેબ
આપ તો અત્યારે ગુજરાતમાં છો એટલે બધા પ્રાંતોમાં જતા હશો, પણ અમારે સૌરાષ્ટ્રમાં પરબની એક જગ્યા છે, અમરમાની સંત દેવીદાસની જગ્યા છે. મેઘાણીભાઈએ લખ્યું, રાષ્ટ્રીય શાયર મેઘાણીભાઈ, એનું એક પ્રકરણ લખ્યું. ત્યાં એવો નિયમ છે આજ પણ, હું પણ જાઉં ત્યારે મને આખો રોટલો ન આપે, ટુકડો કરીને જ આપે. ટુકડો જ આપવાનો રિવાજ છે, ટુકડામાંથી ટુકડો ખાવાનો. તો અમરમાં સવારના 5 વાગે જોડી લઈને નીકળે અને 20 માઇલનો પંથ કાપીને રોટલા અને અનાજ ઉઘરાવી અને 1 વાગે પરબની જગ્યામાં આવે ને પછી રોટલા થાય ને એનો ગુરુ દેવદાસ બાપુ. આ રક્તપિત્તની સેવા ગાંધી બાપુએ શરૂ કરી. એક કેટલા મોટા વિપ્રની જાતે શુશ્રૂષા ગાંધી બાપુએ કરી છે. અને એમ કહેતા કે દુર્ભાગી માનવ મારો ઈશ્વર છે ગાંધી બાપુ, હતભાગી ઇન્સાન મારો પરમાત્મા છે. રક્તપિત્તની પહેલો કોઈ કેમ્પે કર્યો હોય વર્ષો પહેલાં તો સંત દેવીદાસે કર્યું. ત્યાં માણસો ગામડાના કોઢનો રોગ થયો એને બધા, આપણે ત્યાં મારા નાનપણમાં મેં જોયું, લોકો ગમે તેવું નજીકનું હોય કોઢ થાય એને દરિયામાં ફેંકી દેતા. આ એક નિયમ હતો. આટલી બધી અસંવેદનાથી સમાજ ભરાયો હતો એ વખતે. ત્યાં જોડીમાં નાખીને કોઢિયાઓને બધાને, અને એ ગુરુ અને એની શિષ્યા એના હાથે એની શુશ્રૂષા કરતા. ભારતના પારમાર્થિક ધર્મસ્થાનોએ શું નથી કર્યું સાહેબ, કેટલા મોટા કામો કર્યા છે. એ અમરમાં જ્યારે આમ બહુ જુવાન રૂપ બહુ એવા કુળમાંથી આવેલા, સમર્પણ થયા દેવીદાસ બાપુને અને સેવાનો ભેખ લીધો. પછી અમુક લોકો રૂપના શિકારીઓ, અમુક ગામડાના અમુક માથાભારે તત્વો, એ લોકો ઘોડા લઈને એની પાછળ જાય, અમરમાની પાછળ ઘોડા લઈને એનો પગ પેસારો કરે અને એને પ્રલોભન આપે અને માડી આમ આગળ ને આગળ રહે. મેઘાણીભાઈ બહુ લખ્યું કે અમરમાં ઉઘાડે પગે આગળ ચાલે, સત્ય ઉઘાડા પગે આગળ ચાલે, અને અસત્ય ઘોડા ઉપર સવાર હોય તોય સત્ય ઉઘાડા પગે ચાલતું હોય તોય અસત્ય ઘોડા ઉપર બેઠું હોય તો એ સત્યને આંબી નહીં શકાય સાહેબ. સત્યનો કોઈ પીછો નહીં કરી શકે. તો એવા સમયે ભગવાન રામ અને રાવણ જ્યારે સામે આવે છે ત્યારે રાવણ બહુ બોલવા માંડ્યો. એને જલ્પવાદ કહેવાય. અને ત્યાં અમારે તુલસીદાસજીએ એક છંદ લખ્યો કે જેની જલ્પના કરી સુજસ ના સહી નીતિ સુન દશકંધરા. હે દશકંધર, આવો બકવાદ કરી અને તું તારી નીતિને કલંક ન લગાડ. તું શંકરનો ઉપાસક છો, તારું પુલત્સ્ય કુલ છે, તારી પત્ની કેવી પતિવ્રતા ધર્મની પાલક છે, તને પરમાત્માએ આટલું આપ, પણ જલ્પવાદ બંધ કર, બકબક બંધ કર, બકવાસ બંધ કર. પેલો બોલતો જ રહ્યો. પછી પ્રભુ કહે કે હે રાવણ, હું ઉપદેશ નથી કરતો, પણ જગમહ પુરુષ ત્રિવિધ, 3 પ્રકારના પુરુષો હોય. હું ને તમે આપણી જાતને તપાસી જોઈએ. જગતમાં 3 પ્રકારના માણસો હોય. એક સુમનપ્રદ, એક ફૂલ જ આપે, ફળ ના આપે. અમુક ઝાડો એવા છે કે જે આપણા ગામડામાં આપણે બધા ઓળખે વધારે, કે એને ફૂલ આવે ફળ નહીં. એક વૃક્ષ એવું હોય છે કે જેમાં ફૂલ પણ આવે અને ફળ પણ આવે. અને એક ફણસનું વૃક્ષ એવું છે, આપણે બધાએ જોયું હોય કે એને કોઈ દિવસ ફૂલ ના આવે, સીધા ફળ જ આવે. 3 પ્રકારના રાવણ જગતમાં માણસો છે. એકને ફૂલ જ આવે, ફળ કાંઈ ન, બોલે બહુ પણ કાંઈ ફળ નહીં. એવું બોલે, વચનાત્મક બહુ, રચનાત્મક કાંઈ નહીં. અને જસુભાઈએ જેટલું વચનાત્મક હતું એટલું રચનાત્મક કરી બતાવ્યું. એટલા માટે એક સાધુ તરીકે એને હું નમન કરવા આવ્યો છું. એની આ ધૂળને હું પ્રણામ કરવા આવ્યો છું, કારણ કે મેં એને નજીકથી જોયા છે. આપણી પાસે બોલવાનું બહુ છે. પ્રચારના માધ્યમો, પ્રચાર ને આપણી બધી ખેલો ને આપણી રમતો ને એણે માજા મૂકી છે. બોલવાનું બહુ થાય કેટલું. હવે આપણે કયા જાળવામાં આવીએ છીએ આપણે નક્કી કરવાનું. બોલે બહુ. હું ઘણી વખત 4 લીટી બોલ્યા કરું. સાહેબ આપ ગુજરાતી સાંભળો છો એટલે સારું, મેં પૂછી લીધું કે આપ ગુજરાત બોલે. હા, કે બોલ નહીં પાતા સમજ. અને ગુજરાતમાં કામ કરવું છે તો ગુજરાતી તો પહેલું શીખવું પડશે તમને, અને નહીં આવડે તો કકો બારકડી શિક્ષક તરીકે હું શીખવાડી દઈશ તમને.
મારો 1-2 વખત ક્લાસ એટેન્ડ કરો એટલે હું તૈયાર કરી દઉં સાહેબ. તો ગુજરાતી જાણે. આપણે નીતિન ભારદ્વાજ છે ને, રામાયણની સિરિયલમાં કૃષ્ણ બનેલા, ત્યાં મદન પાલીવાલ આપ જાણો છો સાહેબ, એમની એક કથા હતી ને ત્યાં એમનો એક અમે કાર્યક્રમ સાંજે એમણે રાખેલો, એક કૃષ્ણનો એક પાઠ. તો નીતિન ભારદ્વાજ કૃષ્ણ બનીને આવ્યા ને એણે તો મહાભારતમાં કેટલું મોટું કામ કર્યું, ગજબ કામ કર્યું. પછી બધાનું સન્માન કરવાનું હતું તો મને મંચ પર બોલાવ્યો તો હું કૃષ્ણ ભગવાનનું સન્માન કરવા ગયો. તો એ મારી સાથે ગુજરાતી બોલતા હતા, નીતિન ભારદ્વાજ. મેં કહ્યું કે તમે ગુજરાતી બોલો? તો કે દ્વારકા આવવાનું હતું એટલે ગુજરાતી તો શીખવું જ પડે ને સાહેબ. એમ ગુજરાતના પ્રભારી થઈને આવ્યા છો તો ગુજરાતી તો શીખવું જ પડશે સાહેબ, તો જ લોકો સુધી પહોંચી શકાશે, તો જ વાતને ત્યાં સુધી આંબી શકાશે. તો આપ ગુજરાતી જાણો છો એટલું સારું છે કે નથી દીઠી કદી ભૂખને, બોલીએ આપણે ફળ જરાય નહીં. નથી દીઠી કદી ભૂખને, છતાં એ ભૂખ પર બોલે. એક ટંક ભૂખ્યો ન રહ્યો હોય સાહેબ, અને ભૂખ ઉપર 1 કલાક સુધી બોલે. આંકડા આપી આપીને આપણે બોલતા હોઈએ છીએ કે આટલા ટકા ભૂખમરો છે, આટલા. પોતે જરાય ભૂખ્યો ન થયો સાહેબ. ભાવનગર અહીંથી જાઓ અને કિલોમીટરના જે પથ્થર હોય ને એમાં લખ્યું હોય કે 80 કિલોમીટર, ત્યાં બેસી ન જવાય. એ તો તમને બતાવે છે કે ભાવનગર 80 કિલોમીટર છે. એ 80 કિલોમીટરનો ખાંભો ત્યાંથી તમારે પગે ચાલવું પડે તો જ ભાવનગર પહોંચાય. એમ કંઈક કરવું પડશે. નથી દીઠી કદી ભૂખને, અને છતાં એ ભૂખ પર બોલે. અનીતિમય ભર્યું જીવન અને સભામાં નીતિ પર બોલે. આ આપણી દશા છે સમાજમાં, ચારેય બાજુ, દરેક ક્ષેત્રમાં. પરાઈ નારીને દેખી નયન જેના આમ તેમ ડોલે, અને સભા મધ્ય ઊભો થઈને પાછો બ્રહ્મચર્ય પર બોલે. તમે કલ્પના કરો, ગાંધીજીમાં બહુ વક્તૃત્વ શક્તિ નહોતી સાહેબ. એક વક્તા તરીકે હું માર્ક્સ આપી શકું કે એની જે પ્રસ્તુતિ હતી એટલી પ્રભાવક નહોતી, એનું સત્ય એટલું પ્રભાવક હતું કે જેથી કરીને આર પાર નીકળતું હતું. ક્વિટ ઇન્ડિયા 2 શબ્દો સાહેબ એણે આખું આઝાદ મેદાન ભરી દીધું હતું. અને એક વખત અમે બધાએ ભેગા થઈ અને ત્યાંથી પાછી અમુક વર્ષો પછી એક મૂવમેન્ટ શરૂ કરી હતી, ક્વિટ ઇન્ડિયાની ઉજવણી કરી હતી. એમાં હું પણ હતો સાહેબ, આઝાદ મેદાનમાં. રાષ્ટ્રના દરેક કામમાં બાવો હોય છે, પક્ષોના કામમાં નહીં. રાષ્ટ્રનું કામ હોય ત્યાં હું હોવ જ, કારણ કે એમાં રાષ્ટ્ર કલ્યાણ માટે જે પ્રવૃત્તિ જે કોઈ કરતા હશે એમાં મારો એક ભારતનો નાગરિક છું સાહેબ, આ દેશનો વોટર છું. મને ઘણા કંઈક તમે શું કામ બોલો, હું વોટર છું સાહેબ. હા, કથામાં ક્યાંક બહાર હોઉં ને વોટિંગ કરવા ન જઈ શકું, બાકી હું એ દિવસે તલગાજડામાં હોઉં સાહેબ, અને હું વોટ આપું છું. આંગળી ઉપર ટપકું જરાક ઝીણું કરાવું, કારણ કે પછી મારે કથામાં બોલવું ને તો આ બધાને દેખાય. 170 દેશમાં કંઈક બાપુને શું થયું હશે, બાપુને તો કાંઈ થાય એ કોઈને ગમતું નથી સાહેબ. એવી સ્થિતિમાં નથી દીઠી કદી ભૂખને, છતાં એ ભૂખ પર બોલે. અનીતિમય ભર્યું જીવન સભામાં નીતિ પર બોલે. પરાઈ નારીને દેખી નયન જેના આમ તેમ ડોલે, સભા મધ્યે ઊભો થઈને પાછો બ્રહ્મચર્ય પર બોલે. અને અમારા ઉપર પણ લખ્યું કે ઈર્ષા, મદ અને મમતા, પાછો લોભમાં પાંગળો થઈને વ્યાસની ગાદી પર જઈને પાછો એ ભક્તિ પર બોલે. કેમ શબ્દોની નોંધ નથી લેવાતી સાહેબ? શું કામ નથી? અને બાપુ એક શબ્દ બોલે. વિનોબાજીને કહ્યું કે તમે અત્યારે જ્યાં હો ત્યાંથી, વિનોબાજી હિમાલયમાં જતા હતા સાહેબ, આધ્યાત્મિક પુરુષ હતા, એ રાજકીય પુરુષ નહોતા, જેને હું મહામુનિ કહું છું. એ વર્ધા અવારનવાર હું જાઉં. મેં એક કથા વિનોબાજીના સ્મરણમાં ત્યાં પવનાર કરી છે. એ વિનોબાજીને પદયાત્રામાં હતા અને ગાંધીજીનો સંદેશ આવ્યો કે વિનોબાજી આપ જ્યાં હો ત્યાંથી હિમાલય જવાની વિરક્તિની વાત છોડી દો અને દેશના કલ્યાણ માટે તમે ત્યાંથી પાછા ફરો. એ જ જે ઊભા હતા ત્યાંથી આ માણસ ટન થઈ ગયો છે. આ શબ્દોની, આ સત્યની અસર હતી. આપણે ક્યાંક એ સત્ય ચૂક્યા છીએ એટલે આપણા શબ્દોનું વજન. તો એક માણસ બોલે બહુ, ફળ કાંઈ નહીં. ખોટા ફળ આવતા હોય ને તોય રાજી થઈ, પણ કાંઈ આવે જ નહીં. બોલે બહુ. અને એક માણસ એવો છે કે ફળ પણ આવે ને ફૂલ પણ આવે. જસુભાઈ એવા માણસ હતા કે જેમાં ફૂલ પણ હતું ને ફળ પણ હતું. એની મહેક પણ હતી
અને સમાજની સામે હું વખાણ કરવું કે હું કંઈ બોલવું એ તો મારા વડીલ, આ પંથકના આપણા આગેવાન, એટલે હું શ્રદ્ધાંજલિ આપું જ. પણ આ માણસ જે બોલે તે કરે, પ્રમાણિકપણે કરે. અને રાજ, અમે એક બે વખત કહ્યું છે, અમે બેઠા હતા, હું ઝુલા ઉપર જસુભાઈ આમ, એમની સાથે ગાંધીનગરથી એક કોઈ એમના એ વખતના કોઈ સાથે રહેનારા સાથી હતા, અમે ચાય પીતા હતા. અને એ ભાઈ એમ કહ્યું કે બાપુ જસુભાઈની એક વાત આપને કહેવાનું મન થાય છે. કહું કે મને તો ગમે જ, હું કેવલ રામની જ કથા સાંભળું ગાવું એવું નથી, સાધુ ચરિત માણસો સમાજમાં જેટલા હશે ને એ બધી કથા મારી જ છે. સત્ય જ્યાં હોય, પ્રેમ હોય, કઈ હું રામની જ કથા ગાઉં એટલો મારો રામ સાંકડો નથી સાહેબ. દુનિયાએ એને થોડોક સાંકડો કરી દીધો છે. રામ સાંકડો નથી, એ તો વૈશ્વિક છે, પરમ તત્વ છે. એટલે મેં કહ્યું કે ભાઈ જસુભાઈની કોઈ વાત હોય તો સંભળાવો ને, અમને પ્રેરણા મળે ને. હું તો બધો પ્રસાદ કરીને વેચી પણ દઉં કે ભાઈ આવી. જસુભાઈ ના પાડે, નહીં ઓલા ના પાડી નહીં, એવી વાત બાપુ પાસે ન કરે. હવે આ માણસને એકદમ ઊભો રહો, જસુભાઈ ના પાડે. મને એમ થયું કે આ વાતમાં કાંઈક હશે, એટલે મેં કહ્યું જસુભાઈ કહેવા દો ને, આપના અનુભવમાંથી કાંઈક અમને જડશે તો અમને આનંદ થશે. બહુ ના પાડી છતાંય છેવટે નીચું જોઈ ગયા. મેં કીધું બોલો. એ માણસે એમ કહ્યું કે મિનિસ્ટર હતા જાહેર બાંધકામ ખાતાના જ્યારે જસુભાઈ, અને ગાંધીનગરના એના બંગલે આદિવાસી વિસ્તારનો એક આદિવાસી માણસ, એની 8-10 વીઘા જમીન એ કોઈકે દબાવી હતી ગેરકાયદેસર, એનું સરખું કરાવવા માટે એ બિચારો એને ત્યાં જે કાંઈ ફળ ફૂલ થતા હશે એવો એક નાનકડો એવો કરંડીઓ, એમાં 2-4 કેરી, 2-4 બીજું જે કાંઈ ઓલી નાગલી ખાય એ લોકો, નાગલી આદિવાસી વિસ્તારમાં નાગલી, હું કથા કરવા જાઉં ત્યારે નાગલીના રોટલા ખાઉં. એ નાગલીનું થોડુંક અનાજ આવું એક બોક્સમાં ભરીને લાવ્યો. બહાર બેસી ગયો. જસુભાઈને કોઈએ કહ્યું કે કંઈ આદિવાસી ભાઈ કોઈ આવ્યો છે. તો કે ક્યાં છે? બહાર. એને બહાર ન બેસાડાય, એને અંદર લાવો ને, કે એ ગભરાય છે કે ત્યાં હવાય. અરે કે જસુભાઈ પોતે બોલાવે. એ બિચારો ધ્રુજતો અંદર ગયો. એણે પોતાનું કામ કીધું. જસુભાઈ કીધું કે તારી વાત સાચી હશે, ન્યાયી હશે તો અઠવાડિયામાં થઈ જશે. આ મારું બોલ છે. મારી પાસે ફૂલ પણ છે, એ નથી બોલ્યા, હું કહું છું ફૂલ પણ છે અને ફળ પણ છે. આ એણે સિદ્ધ કર્યું. પેલો આંખમાં આંસુ આવી ગયા. અને જસુભાઈ ના પાડે, બસ હવે પતી ગયું, બંધ કરો ને ભાઈ. પોતાની વાત પોતાની રૂબરૂમાં થાય, સજ્જન માણસને ન ગમે એટલે ના પાડે. પણ પહેલાં એ વાત પૂરી કરી કે પેલો રડતો આદિવાસી એ ફળનું ટોપલું એના જસુભાઈના પગમાં મૂક્યું કે સાહેબ અમે તો જંગલમાં રહેનારા, પત્રમ પુષ્પમ ફલમ તોયમ, આપ સ્વીકારો. જસુભાઈ કીધું નહીં, મારાથી ન લેવાય ભાઈ. કે નહીં બાપા, અમારા નેતા છો આપ, અમે ખાલી હાથે ક્યાંય જતા નથી, લો. અને જસુભાઈ ના પાડે, પહેલાંની આંખમાં આંસુ. અને એક વાક્ય જે જસુભાઈ બોલ્યા તે મારે આપને કહેવું છે. એણે પહેલાં કીધું કે પણ અહીંયા હું છું, આપ છું ને આપના આ સ્નેહી છે, બીજું કોઈ નથી. જસુભાઈ કે એક ચોથો છે એ દેખાતો નથી ને, એ ઈશ્વર છે. હું તારું કામ કરું ને 2 કેરી લઉં ને તોય મને મારી જાત ઉપર ધિક્કાર. આવી પ્રમાણિકતા ક્યાં મળે છે સાહેબ? ક્યાંથી લાવવી? એટલે આ માણસમાં ફૂલ પણ છે અને ફળ છે સાહેબ. ત્રીજો માણસ એ છે કે જેને ફૂલ ના આવે, ફળ જ આવે. બોલે નહીં, કરી દેખાડે. જા બોલે નહીં, આશ્વાસન ના આપે, કરીને દેખાડી દે તારું કામ થઈ જશે. એ ફણસના એમ જગતમાં દરેક ક્ષેત્રમાં 3 પ્રકાર. અમારું ધાર્મિક જગત હોય, જગતનું સામાજિક કોઈ પણ ક્ષેત્ર, એમાં 3 પ્રકારના માણસ હોય. એક બોલે, ફળ જરાય નહીં. એક બોલે, એ પાળી બતાવે ફળ પણ. અને એક ક્યારેય બોલે નહીં પણ ખરે વખતે એને આંગણે જઈને ઊભો રહે, એનો વાલી થઈને ઊભો રહે કે તારા છોકરાની ફી ન હોય તો હું ભરી દઉં, હું એ તારો વાલી છું. આ ધ્યાન રાખનાર. આવા 3 પ્રકારના. એમાં રાવણને ભગવાને પૂછ્યું કે આમાં તમારો નંબર કયો આવે છે? રાવણના ચહેરા ઉપર શરમના શેરડા છૂટ્યા હતા. મારે આપને એ કહેવું છે કે આપણે ભાગ્યશાળી છીએ કે આપણા વતનમાં, આપણી માટીમાં એક ફૂલ અને ફળવાળો એક શતાયુ માણસ આ ભૂમિમાં જન્મ્યો હતો. એવા જસુભાઈના આ શતાબ્દી ઉત્સવે હું આવી શક્યો. હું અહીંયા હોઉં એટલે આવું જ. અને મેં પહેલાં કહ્યું
કે રાજભાઈની ઉદારતા છે કે મારો સમય લે સાહેબ અને મારો દિવસ લે, એ જે આપ કહો તે એટલો એનો વિવેક છે અને મને બહુ સરળ કરી આપે છે. હું આવી શક્યો. આપણે બધા જ મળીને ગામ લોકો, મહુવા તાલુકો, આપણો જિલ્લો, આપણું રાજ્ય, આ બધું બીજા બધા જ જે કંઈ આપણા વિચારો હોય ને એક બાજુ મૂકી આ માણસના શતાબ્દી પ્રસંગે 10 મુદ્દાનો એક કાર્યક્રમ સમાજની સામે જવો જોઈએ અને એ છેલ્લા માણસ સુધી જવો જોઈએ. બાકી છેલ્લા માણસ સુધી ઉપેક્ષા જે છે, વંચિત લોકો છે, જે તિરસ્કૃત લોકો છે એની પાસે. હા, અને પછી બહુ વાર નથી. હું ઘણી વખત કહું કે મંચ ઉપર અમે જેટલા બેઠા છીએ એ આમ આગળ છીએ, આગળ જેટલા બેઠા છીએ એ બધા આગળ છે ને અમુક માણસો સાવ છેલ્લે છે. પણ સભા પૂરી થશે ને આજ ગામ ધોવાડો બંધ છે એવું છે. વાહ રાજભા, ખુશ રહો બા. આખા ગામનું જમવાનું છે આજે. હા, જસુભાઈનો મોટો ભંડારો છે આજે સાહેબ. તો એ જમવાની પંગત પડશે ને ત્યારે ઓલા બધા જ પહેલાં હશે, આપણે બધા જ છેલ્લા આવીશું. એટલે જે પહેલાં બેઠા હોય એને ધ્યાન રાખવાનું કે આપણે ક્યારે છેલ્લા થઈ જઈએ કાંઈ નક્કી નથી, અને છેલ્લા બેઠા છીએ ક્યારે પહેલાં થઈ જાય આ મગજમાં રાખીને સમાજના કાર્યો કરીશું તો હું ને તમે આપણે કાંઈક જસુભાઈની જેમ ખુશ્બુ મૂકતા જઈશું. તેરી खुशबू का पता करती है, मुझ पे एहसान हवा करती है. जसुभाई, तुम्हारे फूल की ये खुशबू आज भी नैब को, आज भी महुआ को, आज गुजरात को और हम सबको खुशबू और महक दे रही हैं. इस महक को प्रणाम करते हुए मैं आपसे विदा लेता हूँ. पुनः एक बार आप सब आए, वडील लोग आए. मैं दिल से कह रहा हूँ साहब, आप आए अच्छा किया. आपे આવું કરવું જ જોઈએ. કળસરિયા સાહેબ તો અહીંયા હોય તેને બીજું કામે શું છે, એટલે એ તો હોય જ, એને હોસ્પિટલ સંભાળવાની, બીજા કંઈ સામાજિક કામ એ તો હોય. અને હું એ હાવ નવરો માણસ, પણ આપ આવ્યા. મને કહેવામાં આવ્યું સાહેબ કે આ મંચ કંઈક બીજો ને. મેં કીધું મંચ તું શું કામ ચિંતા કરે, હું વચ્ચે બેઠો છું ને. મંચ બીજો ન થાય સાહેબ. આ મંચ જસવંત મહેતાનો મંચ છે, આ સમાજના કલ્યાણનો મંચ છે, આ છેલ્લા માણસ સુધી જવાના સંકલ્પનો મંચ છે. અને રાજ અને એના પરિવારનો, પોતાના પિતૃ તર્પણનો આ મંચ છે. બધાને પુનઃ એકવાર પ્રણામ કરું છું. જય સિયારામ.